નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના નાના પાળિયાદ ગામે આપણે એક સુપર બંટી કપાસ એશિયન એગ્રી જેનેટિકની એના લાઈવ ફિલ્ડ ઉપર આપણે એક ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે, ફિલ્ડ એનું પાક નિદર્શનનું. તો એમાં ઘણા બધા ખેડૂતો આજે આપણી આ એશિયન એગ્રી જેનેટિકની આ સુપર બંટી કપાસની જાત જોવા માટે આવ્યા છે. તો આપણે વન બાય વન ખેડૂતોને પૂછીએ કે આ વેરાયટી એમને કેવી લાગી, ક્યારે એમને વાવી, એ આપણે વન બાય એમની સાથે વાત કરીએ. પહેલા આપણા મેન ખેડૂત છે એમની સાથે આપણે વાત કરીએ કે આ વેરાયટી એમને કેવી. બોલો તમારો પરિચય. મારું નામ અજુભાઈ ગોરધનભાઈ, નાના પાળિયાદ ગામ, તાલુકો જિલ્લો બોટાદ. સુપર બંટી 6 મહિનામાં 15 તારીખે વાવી હતી અને 1 મહિનો રેસ્કાન થઈ ગયું, તો છતાં આ કપા થઈ ગયો એમ હારામાં. વેરાયટી સારી છે. કઈ રીતે સારી તમને લાગી? કારણ કે નકર બળી જાય, ફાલ ખરી જાય, અને આમાં કઈ વાંધો નથી. સરસ થઈ ગયું એમ. ક્વોલિટી પણ કપાસ ક્વોલિટી સારી છે. આટલા વરસાદમાં પણ કપાસ સુકાણો નથી એટલે સારી. લીલો છે. કેટલા સમયથી અહીંયા વરસાદ હતો? છેલ્લા કેટલા દિવસથી? 1 મહિનો સતત ભરી રહ્યું હતું પાણી આમાં. અને અત્યારે પણ છેલ્લા 10-15 દિવસ હા, વરસાદ માવઠું થયું ને. હા, બાકી તો હતો જ ને. હા, છતાં વેરાયટી સારી. હા, તો સુકાણો નથી, કાંઈ પણ થયું નથી એમ. આ જાત બીજા ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી શકાય? હા, હું તો પર બધી આજ વાવવાનો છું. મેં તો આજ વાવ્યો. અને આપણે બીજા અન્ય ઘણા બધા ગામના ખેડૂતો આવ્યા છે, આપણે વન બાય વન એમનો પરિચય લઈ અને આ વેરાયટી કેવી લાગી એમના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા તમે ખાલી જણાવો, તમારું નામ જણાવો. તમારું નામ? હા, અર્જુનભાઈ કમાભાઈ ફેરિયા, ગામ નાનું પાળિયાદ. ઓકે. આ સુપર બંટી કેવું લાગ્યું તમને? સુપર બંટી ખરેખર સારો છે. આવતા વર્ષે બીજા ખેડૂતો હા, હોય. ઓકે, ના માઇક ની જરૂર નથી, નો પ્રોબ્લેમ. બોલો, તમારું નામ બોલો. હું પણ આ ખેડૂત તો છું અને આ કપાસ સુપર બંટી જોવા માટે આવ્યો છું. અને કપાસ જોયામાં સારો લાગે છે અને ઝીંડવા પણ સારા છે અને વીણાટ પણ સારો છે અને રૂવાટી વાળો છે, તેથી સુસિયા ઓછા લાગે છે. સુસિયા પ્રકારની જીવો આવતા વર્ષે વાવવા જેવી વેરાયટી. હા, વાવવા જેવી વેરાયટી.